હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે વાસ્તુ કાવ ઘીમાંથી એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. એ એક સ્વીટ રેસીપી છે, પણ સ્વીટ રેસીપી એટલે લિક્વિડમાં છે, પણ ખૂબ સરસ અને ઉનાળામાં ખાસ કરીને અમારા સમાજના લોકો બનાવતા જ હોય છે. તો મેં વિચાર કર્યો કે એ રેસીપી તમારી સાથે પણ શેર કરું. તો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણે લેશું, પેન મેં ગરમ કરવા મૂકી દીધી છે. એની અંદર આપણે લેશું વાસ્તુ કાવ ઘી. આજે આપણે જે રેસીપી બનાવીએ છીએ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આપણી રેસીપીનું નામ છે ગરવાણું. તો ગરવાણુંને આપણે કેરીથી બનતું હોય છે અને ઉનાળામાં ખાસ કરીને ઘણા બધા બનાવતા હોય છે. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે સેવૈયા જે આપણે બહાર મળતી હોય છે, ઘઉંની પણ હોય છે અને મેંદાની પણ હોય છે. ત્યારબાદ કાચી કેરી જે થોડી ખાટી હોય એવી લેવાની છે. ત્યારબાદ રવો, દ્રાક્ષ, ખાંડ અને ખસખસ. અને આપણે જેમાં બનાવવાના છે એ આપણું વાસ્તુ કાવ ઘી. આ રેસીપી ઘીમાં બનતી હોય છે અને ઉનાળામાં પીવાથી ઘણા ફાયદાઓ એના થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી રેસીપી. આપણું ઘી ગરમ થઈ ગયું છે અને બીજી તરફ એના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર આપણી સેવ નાખશું. હવે એને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. જ્યારે એ સેવ ઘીમાં સોતે થઈ જાય ત્યારબાદ આગળની આપણે પ્રોસેસ કરવાની છે. પણ જો તમારે આ ગરવાણુંની રેસીપી આખી બનાવવી હોય તો મારો વિડીયો એન્ડ સુધી જોવો પડશે. તો તેના માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકશો આપણી સેવ બ્રાઉન થવા માંડી છે. ત્યારે આપણે આપણી સૂકી દ્રાક્ષ નાખી દઈશું. સૂકી દ્રાક્ષને પણ આપણે આ રીતે હલાવી લેશું. ત્યારબાદ આપણે નાખશું એની અંદર આપણો રવો. આ રવો મેં 1 થી 1.5 ચમચી જ લીધો છે અને એને પણ આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું. આ તમને ઓછામાં ઓછું 2 થી 3 વાડકી બનશે એટલો માપ છે. કેરી અને ખાંડ તમારે તમારા સ્વાદને અકોર્ડિંગ લેવાનું છે. જો તમે ખાટું વધારે ખાતા હોય તો તમે કેરીનો માપ વધારે લેજો અને ખાટું મીઠું લેતા હોય તો તે પ્રમાણે લેજો. એટલે ખાંડ અને કેરી એ તમારે તમારા સ્વાદને અકોર્ડિંગ લેવાનું છે. હવે આપણે નાખશું આની અંદર આપણી ખસખસ. તેને પણ આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકશો આપણી સેવ ખૂબ સરસ વાસ્તુ કાવ ઘીમાં સોતે થઈ ગઈ છે અને સરસ મજાનો બ્રાઉન કલર પણ આવી ગયો છે. આ તરફ આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું હવે એને આપણે આમાં નાખી દઈશું. હવે આની અંદર આપણે નાખશું આપણી કેરી જેને મેં આ રીતે છીણી કાઢી છે. ત્યારબાદ આપણે ટેસ્ટને અકોર્ડિંગ ખાંડ નાખશું. અત્યારે મેં આની અંદર 1 વાડકી ખાંડ લીધી છે. આની અંદર તમે સૂકું કોપરું પણ નાખી શકો છો. હવે આને આપણે કકડવા મૂકી દઈશું. મેં કીધું તેમ કે તમે કોપરું પણ સૂકું નાખી શકો છો. તો મારી પાસે સૂકું કોપરું અવેલેબલ છે તો હું નાખી દઉં છું. જ્યારે તમે સોતે કરો ત્યારે પણ નાખી શકો છો અને આ રીતે પછીથી પણ નાખી શકો છો. હવે આને આપણે ફાસ્ટ તાપે ઉકાળી લેશું. એટલે આપણું ગરવાણું ખૂબ સરસ, ઘટ અને ખૂબ ટેસ્ટી અને ગરમીમાં પીવાય એવું એક ડ્રિંક બની જશે. આપણું ગરવાણું ડ્રિંક
તૈયાર થઈ ગયું છે, જે આપણે હવે સર્વ કરી દઈશું. તેને પ્લેટિંગ માટે એક મેં મસ્ત મજાનો બાઉલ લીધો છે, ગામઠી લોકનો. એની અંદર હું સર્વ કરી દઈશ. તમે જોઈ શકશો વાસ્તુ કાવ ઘીની ઉપર લેયર કેટલું સરસ થયું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો જરૂરથી આ રેસીપી બનાવજો. અને કોઈ તમને બીજા વિડીયો બનાવવા હોય કે જોવા હોય રેસીપીના, તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. કાચી કેરીનું ગરવાણું તૈયાર થઈ ગયું છે. ઉનાળામાં સરસ મજાની રેસીપી. ઉનાળો સ્ટાર્ટ હવે થઈ જ ગયો છે, તો જરૂરથી બનાવજો. અને કંઈક નવી બીજી રેસીપી જેવી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો. તો તમને એ વિડીયો હું બનાવીને મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતામાં જરૂરથી બતાવીશ.